નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાધવ. દર્શક મિત્રો, આજે બીજું નોરતું અને બીજા નોરતામાં આપણી સાથે દરરોજની માફક જોડાઈ ગયા છે શ્રી દક્ષેશ કુમાર શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, કેટીવી ન્યૂઝના સ્પેશિયલ પ્રોગ્રામ એટલે કે ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે. હર હર મહાદેવ, જય માતાજી. મહાદેવ. તો દર્શક મિત્રો, નવરાત્રિ ચાલી રહી છે, જે હિન્દુઓનો સૌથી લાંબો તહેવાર કે જ્યાં ભક્તિ, શક્તિ અને જે શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ એટલે નવરાત્રિ. આ નવરાત્રિના 9 દિવસ અને 9 દિવસ નવદુર્ગાની પૂજા થતી હોય છે. ત્યારે ગઈકાલે આપણે જે વાત કરી હતી શૈલદેવી, અને આજે જે છે બીજું નોરતું એટલે કે મા બ્રહ્મચારિણી, કે બ્રહ્મ એટલે તપ અને ચારિણી એટલે કે આચરણ, એટલે કે જે તપ છે એનું આચરણ કરનાર. તો શાસ્ત્રીજી, આપણે રોજ નવા વિષય સાથે મળતા હોઈએ છીએ અને આજે બીજું નોરતું છે. તો આ બીજા નોરતે માતા બ્રહ્મચારિણી છે, તેમની પૂજા કરવામાં આવતી હોય છે, અર્ચના કરવામાં આવતી હોય છે. તો એના વિશે આપ જણાવશો. જગદગુરો નમસ્તુભ્યમ, શિવાય શિવદાય ચ, યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર, ગુરુણામ ગુરવે નમઃ. તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવજીના ચરણોમાં નમસ્કાર. અને ઈશાન સર્વ વિદ્યાનામ, ઈશાન એટલે જે દરેક વિદ્યાનો અધિપતિ દેવી છે તે ભગવાન શિવ છે, ઈશાન છે. અને જેમના ડમરુના નાદથી, જે ભગવાન શિવજીનો જે ડમરું છે એ ડમરુનો નાદ કર્યો, અને નાદ દ્વારા જે 14 રત્ન ઉત્પન્ન થયા, કે 14 સૂત્ર ઉત્પન્ન થયા, અયુણ, રૂલ્લુક, એ ઓંગ, એ ઓચ, એ ઓઠ, હયવરટ, લડ ઇત્યાદિ જે 14 સૂત્રો છે, એ 14 સૂત્રના આધાર પર પાણિનીય પ્રવેશાય લઘુ સિદ્ધાંત કૌમુદી. સિદ્ધાંત અને લઘુ એટલે નાના અને મોટા જે સિદ્ધાંતો છે, જે કૌમુદીમાં છે, જે વ્યાકરણ છે, અને વ્યાકરણ દ્વારા શબ્દ જ બ્રહ્મ છે, અને શબ્દ જ બ્રહ્મની જે ઉપાસના કરે છે, આરાધના કરે છે, શ્રદ્ધા શક્તિનો પર્વ, ઉપાસનાનો પર્વ એટલે શ્રદ્ધાપૂર્વક કરેલી ભક્તિ. અને જે શ્રદ્ધાપૂર્વક કરેલી છે ભક્તિ, જે ભક્તિ દ્વારા જે શક્તિનો પ્રાદુર્ભાવ થાય છે, તે શક્તિ એટલે 3 મુખ્ય શક્તિ, મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી. આ ત્રિગુણાત્મક સ્વરૂપ આદ્ય શક્તિ છે. અને સાથે નવદુર્ગા એટલે 9 સ્વરૂપ અલગ અલગ મા ભગવતીના. આજે શારદીય નવરાત્રિના પર્વનો દ્વિતીય દિવસ એટલે બ્રહ્મચારિણી માતા, બ્રહ્મનું આચરણ કરનાર, બ્રહ્મની ઉપાસના કરનાર, તપશ્ચર્યા કરનાર, જે જ્ઞાન સ્વરૂપ છે, જે શ્વેત વસ્ત્ર ધારણ કરેલા છે, એવા મા ભગવતી બ્રહ્મચારીના ચરણોમાં નમસ્કાર, કે જેમનું સ્વરૂપ શ્વેત વર્ણ છે, શ્વેત વસ્ત્ર ધારણ કરેલા છે, હસ્તની અંદર અક્ષમાલિકા એટલે માલા ધારણ કરેલી છે, અને દ્વિતીય હસ્તે કમંડલ ઉધારિણી એટલે કમંડળ ધારણ કરેલા છે. તેવામાં જ્ઞાન સ્વરૂપી સિદ્ધાંત, નીતિ નિયમ અને નીલ સૌમ્ય જ્ઞાનની જે દેવી છે, તેમાં બ્રહ્મચારિણી દેવી છે. આજે બ્રહ્મચારિણી દેવીનો દ્વિતીય દિવસ બ્રહ્મનું જે આચરણ કરે છે, બ્રહ્મની જે ઉપાસના કરે છે અને તપશ્ચર્યા કરે છે, જે નિર્મલ જ્ઞાન છે, નિર્મલ જ્ઞાન દ્વારા જે એવું કહે કે ભાઈ શબ્દ જ બ્રહ્મ છે, અને શબ્દ જ બ્રહ્મ, અને શબ્દ બ્રહ્મની જે ચોક્કસ ગોઠવણીનું જે જ્ઞાન છે, તે જ્ઞાનમાં ભગવતી બ્રહ્મચારીની પૂજા કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેની સાથે 3 પ્રકારની માયા શક્તિ છે, એવું જે મુખ્ય શક્તિ છે, જે આપણે ગઈકાલે વાત કરી હતી કે જય જય હે મહિષાસુર મર્દિની, રમ્ય કપર્દિની શૈલ સુતે. શૈલ એટલે પથ્થર, શૈલ એટલે હિમરાજના ત્યાં એટલે હિમવંતના ત્યાં, અને મેનકા દેવીની ત્યાં જે ભગવતીએ પાર્વતીએ જે જન્મ લીધો, અને જે જન્મ લીધો તે જે બાલ્ય સ્વરૂપનું જે હતું નામ, તે આપણે પ્રથમ શૈલપુત્રી થયું. અને જ્યારે બાલ્યાવસ્થામાંથી જ્યારે જ્ઞાનની ઉત્પત્તિ થઈ, જ્ઞાનનો જ્યારે વિકાર થયો, અને જે વિકારના રૂપમાં મા દેવી ભગવતી જે દ્વિતીય રૂપ ધારણ કર્યું, એટલે દ્વિતીય દિવસે એટલે એનું નામ છે બ્રહ્મચારિણી. કેમ કે શૈલપુત્રીના મસ્તક પર ચંદ્ર છે, અને ચંદ્ર ધારણ કર્યો એટલે ચંદ્ર એટલે જ્ઞાન, ચંદ્ર એટલે શીતલતા, અને જીવનની અંદર સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય, વૈભવ ઇત્યાદિ તમામ પ્રકારની જો ભૌતિક સામગ્રી છે, અને ભૌતિક જે સુખ છે એને પ્રાપ્ત કરવું હોય તો તેના માટે સર્વપ્રથમ જ્ઞાનની આવશ્યકતા છે. એટલે જ્યારે આપણે આપણી દિનચર્યાની વાત કરીએ, કેમ કે યથા દેહે તથા દેવે, જેવું આપણા જીવન માટે જરૂરી તેવું જ પરમેશ્વરીનું, પરમાત્માનું જે સ્વરૂપ હોય છે. તો સર્વપ્રથમ આપણે જ્યારે જે બાળકને ત્યાં જે જન્મ થાય છે, જે બાળક હોય, તો બાલ્યાવસ્થાની બાળકનો આનંદ વિકાર, એને ભૌતિકનું કોઈ જ જ્ઞાન હોતું નથી. તેની સાથે જ્યારે એમને 2 ધોરણ અથવા તો 3 ધોરણમાં જ્યારે મૂકવામાં આવે, ત્યાર પછી એ બાળકની અંદર નિર્મલ જ્ઞાનનો અંકુર ફૂટતો હોય છે.
એટલે જે જ્ઞાનનો અંકુર જે ફૂટે છે એ જ્ઞાનના અંકુરના સાથે એમને જ્ઞાનનો વિકાસ થવાનો ચાલુ થાય છે. એટલે દ્વિતીય નોરતાના દિવસે માં બ્રહ્મચારીની એટલે રીમ માયા બીજ મંત્ર સાથે માં ભગવતીની આરાધનાનું શ્રેષ્ઠ પર્વ છે. એટલે આજના દિવસે જ્ઞાનનો વિકાસ કરવા માટે, બુદ્ધિ પ્રજ્ઞા શક્તિનો વિકાસ કરવા માટે, સિદ્ધાંત અને નીતિ નિયમનું પાલન પોષણ કરવા માટે, સિદ્ધાંતનું જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે માં બ્રહ્મચારિણી દેવીની આરાધના કરવી. અને બ્રહ્મચારિણી દેવીની આરાધના કરવા માટે જે મૂળ મંત્ર છે જેનું નામ છે ઓમ રીમ નમઃ. એટલે માં ભગવતીની આજે ધૂપ દીપ ઇત્યાદિ નૈવેદ્ય કરવા, શ્વેત ચંદન માતાજીને અર્પણ કરવા, વિવિધ શ્વેત પુષ્પો માં ભગવતીને અર્પણ કરવા, તેની સાથે શ્વેત વસ્ત્ર જે ધારણ કરેલા છે તેમના કંઠની અંદર જો શક્ય હોય અને ઉપલબ્ધ હોય તો શ્વેત ચંપાના પુષ્પોમાં ભગવતીને અને પુષ્પની માલા પણ માં અર્પણ કરાય. અને ત્યાર પછી જે જ્ઞાન સ્વરૂપ છે, તેજ સ્વરૂપ છે અને રીમ બીજ માયા મંત્ર જેની માં ભગવતીની આરાધનાનો મંત્ર છે. આપણે આ મંત્રની જો વાત કરીએ તો મંત્ર છે શ્રી દેવી અથર્વશીષ. આપણે પૂર્વે જ્યારે ગણેશજીના ઉત્સવની અંદર જ્ઞાન ગંગામાં જે આપણે જ્ઞાન ચર્ચા કરી હતી કે ભાઈ પંચાયતન દેવતા છે આપણા શાસ્ત્રમાં, અને પંચાયતન દેવતાની અંદર 5 દેવતાઓ મુખ્ય છે. અને એમાં 5 મુખ્ય દેવતામાં વિષ્ણુજી છે, મહાદેવજી છે, સૂર્યનારાયણ દેવતા છે, માં ભગવતી આદ્ય શક્તિ છે અને સાથે શ્રી મહાગણેશજી છે. અને પંચ દેવતાઓના 5 અથર્વશીષ છે. એમાં આપણે ગણેશજીના ઉત્સવમાં ગણેશના અથર્વશીષ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો, હાજી નમસ્કાર. 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 જન્મ તારીખ જણાવશો? 27/4/57. ફરી એકવાર જણાવશો? 27/4/57. 27/4/1957. જી, જન્મ સમય? હા, 12:45 રાતે. રાત્રે 12:45. જન્મ સ્થળ કયું છે? કાલારા ગીર. તમારા ટીવીનો અવાજ બંધ કરશો, તમારો અવાજ નથી આવી રહ્યો. ટીવીનો અવાજ બંધ કરશો. હા જી, જન્મ સ્થળ જણાવશો? હલો, હા જી, જન્મ સ્થળ જણાવશો? કાલારા ગીર ગુજરાત. કાલાવાડ. જી, અને શું નામ છે આપનું? તાલાલા, ગીર સોમનાથ તાલાલા. શું નામ છે આપનું? દિલીપભાઈ. દિલીપભાઈ, આપનો પ્રશ્ન શું છે? જી, અત્યારે ખરાબ સમય ચાલી રહ્યો છે શાસ્ત્રીજી. સારો સમય ક્યારે આવશે? જી શાસ્ત્રીજી. અત્યારે જી દિલીપભાઈ, આપનો પ્રશ્ન છે કે મારો સમય સારો નથી. એટલે અત્યારે આપની કુંડલી પ્રમાણે આપે જે જન્મ તારીખ જણાવી છે અને જન્મનો સમય રાત્રે 12:45 જણાવ્યો છે તે પ્રમાણે અત્યારે ચંદ્રની મહાદશા ચાલે છે. અને ચંદ્રની મહાદશા પ્રમાણે જોઈએ તો વર્તમાનનો સમય આપનો સારો પ્રારંભ થઈ ગયો છે. બિલકુલ ચિંતા કરવાની આવશ્યકતા નથી. પંચમ સ્થાન એટલે બુદ્ધિ પ્રજ્ઞાના સ્થાનની અંદર 4 ગ્રહ જે બિરાજમાન છે, જે તમને શુભત્વ ફળ નથી આપતો, કેમ કે સૂર્ય અને કેતુનો ગ્રહણ નામક યોગ બનેલો છે. અને કેતુ છે જ્ઞાન છે અને સૂર્ય છે આત્મા છે. એટલે આત્માથી તમને એવું થાય કે મારો સમય સારો નથી, તો નેગેટિવ ઉર્જા દૂર કરશો. અત્યારે શક્તિનો પર્વ ચાલે છે તો શક્તિની આરાધના કરો, જરૂરથી પરિવર્તન જીવનમાં જણાશે. જી જી, તો શાસ્ત્રીજી આજે બીજું નોરતું છે અને બ્રહ્મચારિણી માતા કે જ્યાં તપસ્યાનું આચરણ કરનાર કે તેઓના સ્વરૂપની જો વાત કરવામાં આવે તો ચંદ્ર સમાન તેજસ્વી સ્વરૂપ છે તેઓનું. તો તેઓને કઈ રીતે ખુશ કરી શકાય? જી, એટલે માં ભગવતીને આજે આરાધના કરવા માટે સતત રાત્રિ પર્યંત એટલે પ્રાતઃ સૂર્યોદય પર્યંત ઓમ રીમ નમઃ, ઓમ રીમ નમઃ, ઓમ રીમ નમઃ આ મંત્રનું ઉચ્ચારણ કરતા રહેવાનું છે. આજે રીમ બીજ મંત્ર માયા બીજ મંત્ર છે. એ માયા બીજ મંત્ર નવાણ મંત્રની અંદર પણ છે, પંચદશી વિદ્યાની અંદર પણ છે. અને રીમ માયા બીજ મંત્ર પણ સ્પેશિયલ એવું કહી શકાય કે ભાઈ 5 અથર્વશીષ છે. એમાં જે મા ભગવતીનું જે પ્રિય અથર્વશીષ છે જેનું નામ છે દેવી અથર્વશીષ છે. અને દેવી અથર્વશીષની અંદર આ પંચદશી બ્રહ્મ વિદ્યાનું વર્ણન છે. નવાર્ણ મંત્ર જે આપણે જે ઉચ્ચારણ કરતા ભાઈ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે આ જે 9 અક્ષરયુક્ત જે મંત્ર છે તેને નવાર્ણ મંત્ર કહેવાય. અને આજે જે મા બ્રહ્મચારીનો જે બીજ મંત્ર છે અથવા તો જે ઉપાસનાનો જે મંત્ર છે જેને આપણે રીમ કહે છે, રીમ માયા બીજ મંત્ર છે. એટલે હકાર, રકાર અને મકાર આ ત્રણેયનો સમન્વય અને અર્ધ બિંદુ એટલે અર્ધ ચંદ્રાકારનો અર્ધ બિંદુ
જેને આપણે ઉદાત અનુદાતના રૂપમાં પણ જ્યારે આપણે ઓળખતા હોય છે ત્યારે રિંગ રિંગ આ જે ઉચ્ચારણ જે શબ્દ છે તે યોગ માયાનો મંત્ર છે, બીજ માયાનો મંત્ર છે, જ્ઞાનયુક્તનો મંત્ર છે, જે સુષુપ્ત જ્ઞાન, જે સુષુપ્ત અવસ્થામાં જે મનુષ્યનું જે જ્ઞાન છે, જે સબકોન્શિયસ માઇન્ડ એટલે જાગૃત મન ને અર્ધ જાગૃત મનની અંદર જે શક્તિઓ સુષુપ્ત છે અને જે 7 ચક્રોની અંદર દ્વિતીય ચક્ર જે છે જેનું નામ છે અનાહત ચક્ર છે, જે અનાહત ચક્રની અધિષ્ઠાત્રી દેવી છે. તો આજના દિવસે બ્રહ્મચારિણી ભગવતીનું દેવીનું જો નિર્મલ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, અનાહત ચક્ર એક્ટિવેટ કરવા માટે, ઉપાસના સિદ્ધાંત અને નીતિ નિયમના જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે માં બ્રહ્મચારિણીઓ આરાધના કરવાની છે, વંદના કરવાની છે, જપ તપ કરવાના છે અને રીમ બીજ મંત્ર અને જપનું ઉચ્ચારણ કરવાનું છે. સાથે સાથે માં ભગવતીનું નૈવેદ્યની વાત કરીએ આપણે તો પુષ્પ તો શ્વેત પુષ્પ અને શ્વેત ચંદન જ અર્પણ કરવાનું છે. શ્વેત પુષ્પની કંઠમાલા માં ભગવતીને અર્પણ કરવાની છે. તેની સાથે પંચામૃતનું નૈવેદ્ય અર્પણ કરવાનું છે. કેમ કે જ્યારે બ્રહ્મચારીનું જ્યારે તમે આરાધના કરો ત્યારે એક શરીરની અંદર એક ઓજસ તેજની પ્રાપ્તિ થતી હોય છે અને તેજની પ્રાપ્તિ કરવા માટે હંમેશા ઘીનું નૈવેદ્ય મહત્વ છે. તો જો ચાંદીના પાત્રની અંદર જો ઘીનું નૈવેદ્ય માં ભગવતીને અર્પણ કરવામાં આવે તો અતિ શ્રેષ્ઠ છે. જો ચાંદીનું પાત્ર ન હોય તો અન્ય શુદ્ધ પાત્રની અંદર પણ માં ભગવતીને ઘીનું નૈવેદ્ય અર્પણ કરી શકાય. પંચામૃતનું નૈવેદ્ય અર્પણ કરવાનું છે અને તેની સાથે માવાની મીઠાઈ માં ભગવતીને અર્પણ કરવાની છે. જી, માવાની મીઠાઈ માં ભગવતીને અર્પણ કરવાની હોય છે. તો આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હા જી, નમસ્કાર. જી, બધું જણાવી દઈશું. પેલા જન્મ તારીખ જણાવશો. 9/7/77. 9/7/77. જન્મ સમય કયો છે? જન્મ સ્થળ તો ખબર નહીં સાહેબ. જી, જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અમદાવાદ. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? નીતિન નામ છે એમનું. જી, તો નીતિનભાઈ નો પ્રશ્ન શું છે? એટલે હું એમ પૂછી તેમાં ધંધાવાનો કઈ સૂટ નહીં થતો, મેળ નહીં પડતો ધંધાનો લેનો. જી, તો ધંધાનો મેળ નથી પડતો તો આગળ કેવી રીતે સારું રહેશે? જી શાસ્ત્રીજી. જી, નીતિનભાઈ નો પ્રશ્ન છે કે ધંધાનો મેળ નથી પડતો. નીતિનભાઈ નો આપણે જી આપને જન્મનો સમય પણ ખ્યાલ નથી, બરાબર છે ને? તો આગળ આપણે ચંદ્ર કુંડલી પ્રમાણે જોઈએ તો ચંદ્ર કુંડલી પ્રમાણે 10મું સ્થાન એટલે મકર રાશિ આવે છે અને મકર રાશિનો માલિક શનિ છે. શનિ અને બુધની યુતિ છે, શુક્ર મંગળ ગુરુની શુભ યુતિ છે. એટલે કુંડલી તો બહુ સરસ છે, બિલકુલ ચિંતા કરવાની આવશ્યકતા નથી. શુક્ર ગ્રહ સ્વગ્રહી છે ને સાથે મંગળ સાથે લક્ષ્મી યોગ કરી રહ્યા છે, એટલે વધુ પરિશ્રમ કરવાની આવશ્યકતા છે. ગણેશજીના મંદિરે નિત્ય અથવા તો દર મંગળવારે ગણેશજીના મંદિરે અને દર શનિવારે હનુમાનજીના મંદિરે જે અને ભગવાનની ભક્તિ કરશો ને એમને જો ઉપાસના કરશો ને પ્રાર્થના કરશો, બે મારા જે જન્માક્ષરના કારણે જે અશુભ ગ્રહોના અશુભ પ્રભાવના કારણે અમારા વ્યવસાયની અંદર જે આપત્તિ આપે છે તે દૂર થાય, આવી જો પ્રાર્થના મંગળવારના દિવસે ગણેશજીના મંદિરમાં અને શનિવારના દિવસે હનુમાનજીના મંદિરમાં જઈને ઉપાસના કરશો, ચોક્કસથી લાભ થશે. અને સાથે સાથે કોઈક સારા જ્યોતિષાચાર્યનો સંપર્ક કરી અને તેમના માર્ગદર્શન પ્રમાણે જો મંગળનું રત્ન ધારણ કરશો, જરૂરથી આપના વ્યવસાયમાં પરિવર્તન આવશે. જી શાસ્ત્રીજી, તો આપણે જે વાત કરતા હતા બ્રહ્મચારીણી માતા, જે આપણે જે છેલ્લે વાત કરી કે માવાનો પ્રસાદ માં ભગવતીને ખૂબ જ પ્રિય હોય છે. જી, એટલે દ્વિતીયમ બ્રહ્મચારીણ, બીજા નોરતાના દિવસે માં ભગવતી બ્રહ્મચારીણીનું પૂજન કરવું, આરાધના કરવી, વંદના કરવી, ઉપાસના કરવી અને ઉપાસનાની અંદર ધૂપ દીપ નૈવેદ્ય અર્પણ કરવું. એની અંદર જે ગંધ અર્પણ કરો છો એ ગંધ શ્વેત ચંદન છે, પુષ્પ પણ શ્વેત પુષ્પ છે અને નૈવેદ્યની અંદર પંચામૃત અને માવાની મીઠાઈનું સવિશેષ મહત્વ છે. અને સાથે સાથે આજ્ય એટલે ઘી, ચાંદીના પાત્રમાં ઘીનું નૈવેદ્યનું સવિશેષ મહત્વ છે. બિલકુલ. તો દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હા જી, નમસ્કાર. હા નમસ્કાર. જન્મ તારીખ જણાવશો. હેલો. હા જી, નમસ્કાર. જન્મ તારીખ જણાવશો. નમસ્કાર. તો અમારે મકાન લેવાનું. જી બિલકુલ જણાવી દઈશું, પરંતુ જન્મ તારીખ જણાવો. મારા હસબન્ડ છે 19/9/89 અને અમે મકાનનો મેં પેલા તમારી જન્મ તારીખ જણાવશો, જન્મની તારીખ, મહિનો. મારા હસબન્ડ છે અને અમારા મકાનનો મેં નહીં. શાંતિથી પેલા તમે ડેટા લખાવો, એ ડેટાના આધારે એનાલિસિસ કરી અને પછી તમને જવાબ મળશે. જન્મ તારીખ જણાવો પેલા. 19/6/1989. જી, અને જન્મ સમય કયો છે? 19/9/89.
1989 જન્મ સમય જન્મ ક્યારે થયો છે? વડોદરા અને મારા હસબન્ડ ની છે આ જન્મ તારીખ. આ જન્મ તારીખ કોની જણાવી તમે? સવારે જન્મ તારીખ અત્યારે જે તમે જણાવી 1989 એ કોની છે તમારે? husband ની છે. અમારે મકાન લેવું છે પણ મકાનનો મેળ પહેલા અમે જે પૂછીએ છીએ એનો જવાબ આપશો. અમે જે કહીએ છીએ સાંભળો પહેલા અને પછી જવાબ આપો. તમે જે husband ની છે. તમારા હસબન્ડની જન્મ તારીખ છે ને એ 19 વાળી? જી 1989 જન્મ સમય કયો છે હસબન્ડનો? હા જન્મ સમય કયો છે હસબન્ડનો? જન્મ સમય ખ્યાલ છે નહીં પણ સવાર જન્મ સ્થળ કયું છે? પણ સવાર કે 11-12 વાગ્યા સુધીની અંદરનું જ છે. જન્મ સ્થળ કયું છે? વડોદરા. વડોદરા. અને શું નામ છે આપના હસબન્ડનું? વડોદરા. આપના હસબન્ડનું નામ શું છે? અર્જુનભાઈ. અર્જુનભાઈનો પ્રશ્ન હવે પૂછો. અર્જુનભાઈ. હાજી, અર્જુનભાઈનો પ્રશ્ન શું છે? હા કે અમારે મકાન લેવું છે પણ મકાનનો કઈ મેળ પડતો નથી. મકાન લેવું છે, મકાનનો મેળ નથી પડતો. શાસ્ત્રીજી, મકાનનો મેળ ક્યારે પડશે? અર્જુનભાઈની આપ તો સર્વપ્રથમ પહેલા તો આપનો ટીવીનો અવાજ બંધ કરશો ને ફોનથી જ સાંભળશો તો વધારે સંભળાશે આપને. આપ ટીવીથી સાંભળી રહ્યા છો એટલે આપને સંભળાતું નથી. આપને અર્જુનભાઈની જન્મ તારીખ 19/9/1989 આપે જણાવી છે. આપને જન્મ સમય પરફેક્ટ આપે જણાવ્યું નથી. 11 અને 12 ની વચ્ચે થયો હશે એવું આપે જણાવ્યું છે. તો એ ટાઈમ પ્રમાણે આપણે જોઈએ તો અહીં ગાડી મકાનને જે ચોથું સ્થાન કહેવાય અને ચોથા સ્થાનમાં આપની પતિદેવની કુંડલીમાં શનિદેવ છે અને શનિદેવની રાશિની અંદર રાહુ મહારાજ બિરાજમાન છે. એટલે શનિ રાહુનો શ્રાપિત દોષ કે આપણે પિતૃદોષ પણ કહી શકાય છે. તો પિતૃદોષના કારણે શ્રાપિત દોષના કારણે મકાનમાં વિલંબ થવાની સંભાવના છે. તો તમારે જ્યારે મકાન લેવાનું થાય ને તો હંમેશા યાદ રાખો કે નવું મકાન લેવાનું નથી પરંતુ જૂનું મકાન લેશો તો શીઘ્ર આપનો મકાન યોગ બનશે. અને માર્ચ અથવા તો એપ્રિલ મહિના પછી મકાનનો યોગ બનશે. એટલે 2025ની અંદર આપ જરૂરથી મકાન લઈ શકશો. હિંમત કરશો તો જરૂરથી આપને સફળતા મળવાની સંભાવના વધારે છે. પરંતુ જે શ્રાપિત દોષ બની રહ્યો છે શનિ રાહુનો તેનું નિરાકરણ કરાવજો. કોઈક સારા જ્યોતિષ સાથેનો સંપર્ક કરીને અથવા તો આપ અમારો પણ સંપર્ક કરીને માર્ગદર્શન મેળવી અને નિરાકરણ કરાવજો. જરૂરથી આપને મકાન યોગ 2025માં બનશે. જી શાસ્ત્રીજી, તો આપણે તપસ્યાનું જે કહી શકાય આચરણ કરનાર એવા બ્રહ્મચારિણી માતાની વાત કરતા હતા. જી, એટલે માં બ્રહ્મચારી તેજસ છે, જ્ઞાનની શક્તિ છે. અને જ્ઞાન અને ચહેરાની અંદર શરીરની અંદર જ્યારે પાવર પ્રાપ્ત કરવો હોય, તેજસ્વીતા પ્રાપ્ત કરવી હોય તો ઘી હંમેશા દરેકે પીવું જોઈએ. એટલે ઘી પીવાનું મહત્વ છે. શાસ્ત્રમાં તો એવું પણ લખ્યું છે રણમ કૃત્વા ઘૃતમ પીબેદ, મનુષ્ય દેવું કરીને પણ ઘી પીવું જોઈએ હંમેશા. એટલે આજે માં ભગવતીને ઘીનું નૈવેદ્ય અર્પણ કરવું. બિલકુલ. તો દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો. આપણે ભાઈને આપો ને, મારે પૂછવું છે આપણે સાથે. હાજી, જન્મ તારીખ જણાવશો? હું એમ કે ભાઈ, હેલો. તમારા ટીવીનો અવાજ ચાલુ છે તો એને બંધ કરી દેશો. ટીવીનો અવાજ બંધ કરશો. પેલા ટીવીનો અવાજ બંધ કરશો તો સાંભળી શકીશું. જી, જન્મ તારીખ જણાવશો? કે આપણે આજે અમે આપણા પૈસા લીધા ને એનું નામ ધનજીભાઈ છે ભાઈ ને માનું કાંતાબેન છે પણ એ તમને જણાવને આપીએ કે આપીએ. જી, ફરીથી તમારો પ્રશ્ન શું છે? પૈસા આપણે આપીએ કે આપીએ નહીં? હલો હલો. હા. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે બ્રહ્મચારિણીની જે માતા જે બ્રહ્મચારિણી તેમની વાત કરતા હતા કે જેઓ જે તેજસ્વી છે. જી, તેજસ્વી છે અને તેજસ્વીતા પ્રાપ્ત કરવા માટે, શક્તિ પ્રાપ્ત કરવા માટે, નિર્મલ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે માં ભગવતીની આજે આરાધના કરવી. ઓમ રીમ નમઃ, ઓમ રીમ નમઃ સતત મનની અંદર હૃદય કમળની અંદર રટન ચાલુ રાખવું અને રીમ બીજ માયા મંત્ર દ્વારા હંમેશા જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને સાથે સાથે એવું કહી શકાય કે આજે ઘી પીવું જોઈએ, ઘીનું નૈવેદ્ય માને અર્પણ કરવું જોઈએ તો માં શીઘ્ર રાજી થાય છે. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો. હાજી, નમસ્કાર. નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ જી 17/2/1997. ભાઈ નામ છે. જન્મ સમય કયો છે? જન્મ સમય જી, રાત્રે 3 વાગે. રાત્રે 3 વાગે. અને જન્મ 3 વાગે
અને મોરબીનું ખાનપર ગામની જન્મભૂમિ એની. બિલકુલ. અને શું નામ છે? નામ શું છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો, એમનું નામ શું છે? સાગરભાઈ. સાગરભાઈ. સાગરભાઈનો પ્રશ્ન શું છે? સાગર. હા, સાગરભાઈનો પ્રશ્ન શું છે? સમસ્યા શું છે? આપણે લગ્નની તકલીફ છે, સંબંધ એનો કરવાનો છે. હા, તો લગ્ન નથી થઈ રહ્યા. સંબંધ ગોઠવવાની વાત છે, સંબંધ ગોઠવાતો નથી ઘરનો, એટલે એ પ્રશ્ન છે. જી, સંબંધ થતો નથી. જી શાસ્ત્રીજી, ક્યારે સંબંધ થશે? જી. બિલકુલ. આપણા સાગરભાઈ માટે આપને લગ્નનો પ્રશ્ન છે, લગ્ન થયા નથી, પરંતુ આપનો ટીવીનો અવાજ બંધ રાખશો તો આપ સાંભળી શકશો. મોબાઈલ દ્વારા સાંભળવાનું છે આપને. તો આપની કુંડલીમાં, દીકરાની કુંડલીમાં રાહુ મંગળનો જે અંગારક યોગ છે, જે લાભ સ્થાનમાં છે, જે મળવાપાત્ર લાભમાં રૂકાવટ કરી રહ્યા છે, તો જે લાભમાં જે રૂકાવટ કરે તેનું નિરાકરણ કરાવજો. કોઈક સારા પંડિતજીનો સંપર્ક કરી અને સાથે શુક્રનું રત્ન ધારણ કરાવશો. જરૂરથી 2025માં વિવાહ યોગ બને છે, કારણ કે પતિ પત્નીના સ્થાનમાં વૃષભ રાશિ છે, વૃષભ રાશિનો માલિક શુક્ર છે અને શુક્રના ઘરમાં ગુરુની દ્રષ્ટિ છે, એટલે જરૂરથી 2025માં વિવાહ યોગ બને એવા યોગ છે. પરંતુ શુક્રનું રત્ન ધારણ કરાવજો અને જે અશુભ યોગ છે તેનું નિરાકરણ કરાવજો. 2025માં વિવાહ યોગ બને છે. જી શાસ્ત્રીજી, તો જે આપણે જે વાત કરતા હતા, તેજસ્વી, ચંદ્ર સમાન તેજસ્વી અને જેઓ સફેદ વસ્ત્ર જેને પ્રિય છે, એવી જે બ્રહ્મચારિણી માતાની, જે બ્રહ્મચારીની માની આરાધના કરવી, ભક્તિ કરવી, ઉપાસના કરવી, આ સામાન્ય માતાજીનો પરિચય છે કે જી. ભાઈ માના બે જ હાથ છે. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો. હા જી, નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? 1964. 1/6/1964. જન્મ સમય? હવે તો ખબર નહીં સર. જન્મ સ્થળ? આ ખેતી વેચાતી નહીં ને એનો કઈ પ્રોબ્લેમ લોન સાહેબ. જી, જન્મ સ્થળ કયું છે? જન્મ ક્યાં થયો છે? કરમદી. તમારા ટીવીનો અવાજ બંધ કરો તો સાંભળીએ અમે. જી, ટીવીનો અવાજ બંધ કરશો તો અમને સંભળાશે. હા સર લો. હા જી, જન્મ સ્થળ ફરી જણાવો. જન્મ ક્યાં થયો છે? જન્મસ્થળ કરમદી, કયો જિલ્લો? બરોડા. બરોડા. જી, અને શું નામ છે આપનું? પ્રવીણભાઈ. જી પ્રવીણભાઈ, હવે પ્રશ્ન જણાવો. શું પ્રશ્ન છે આપનો? હવે અમારી પત્ની કરે ને એમનો જમીન નહીં વેચાતી સાહેબ, એનો કઈ જવાબ. જી, જમીન નથી વેચાતી. શાસ્ત્રીજી, જમીન નથી વેચાતી, ક્યારે જમીન વેચાશે? સર્વપ્રથમ તો જેમની કુંડલી હોય ને જેમના નામે જમીન હોય તેમના જ જો જન્માક્ષર બતાવવામાં આવે ને તો ચોક્કસ આપણે સચોટ જવાબમાં આપણે નજીક સુધી પહોંચી શકીએ. બીજા નંબરની અંદર આપે જે જન્મ તારીખ આપની જણાવી છે, પરંતુ આપે આપણો જન્મ સમય પણ બતાવ્યો નથી. તો આપનો જન્મ સમય ના હોય અને પરફેક્ટ કુંડલી ના હોય અને આ તો પ્રશ્ન છે આપના પત્નીનો પ્રશ્ન છે, તો ચોક્કસ આપણે સચોટ જવાબ સાથે ન પહોંચી શકીએ. તો સર્વપ્રથમ જે વ્યક્તિનો પ્રશ્ન છે એ વ્યક્તિના પ્રશ્ન માટે તેમની જન્મ તારીખ, પરફેક્ટ જન્મ સમય અને જન્મસ્થળ, આ ત્રણ વસ્તુ જો જણાવશો ને તો અમે ચોક્કસ તમને કુંડલી પ્રમાણે, જન્માક્ષર પ્રમાણે યોગ્ય માર્ગદર્શન તમને પ્રદાન કરી શકીશું. જી શાસ્ત્રીજી, તો આપ જે જણાવી રહ્યા હતા કે દેવ કરીને પણ ઘી પીવું જોઈએ. જી, રણમ ગ્રતવા ગ્રતમ પીબેદ. અત્યારે દરેક વ્યક્તિ ઘી ખાતા જ નથી. ભોજનની અંદર આહાર એટલે પૌષ્ટિક ખોરાક જ નથી. સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ સ્વાસ્થ્ય જો પ્રાપ્ત કરવું હોય, વિટામિન પ્રાપ્ત જોઈએ, મિનરલ્સ, મેટલ્સ યુક્ત જો ભોજન કરવામાં આવે, વિટામિન સી જેવા જે પદાર્થની અંદર તત્વ ગુણધર્મ હોય તેવા શુદ્ધ આહાર જો ભોજન કરવામાં આવે તો ચોક્કસથી શરીરની અંદર બળની પ્રાપ્તિ થાય છે, રોગનો નષ્ટ થાય છે. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. આપણે હાર્દિકભાઈ પૂછવાનું છે. તો હાર્દિકભાઈની જન્મ તારીખ જણાવશો? એ 2001 માં છે. હા, અને તારીખ કઈ છે? ચોથા મહિનાની 3 તારીખ, એટલે 3/4. જી, અને જન્મ સમય કયો છે? જન્મ સમયનો ખ્યાલ નથી. જન્મ સ્થળ કયું છે? વરંગપરામાં છે. કયો જિલ્લો? કેન્દ્ર. જિલ્લો કયો? જિલ્લો કેન્દ્ર. જી, અને શું વરંગપરા. શું પ્રશ્ન શું છે? જિલ્લો ગીરની બાજુમાં ભાઈ. ગીરની બાજુમાં. જી, અને શું પ્રશ્ન છે? એને ભાઈ એક છોકરીનો સંબંધ છે તો સામેવાળા હૃદય કરતા નથી ભાઈ.
એક જી. છોકરી સામેવાળા હૃદય કરતા નથી, તો એ ભાઈ જીરીક જણાવો નહીં, થાય કે થાય નહીં? જી શાસ્ત્રીજી સામેવાળા જવાબ નથી આપતા સગાઈ માટે. 3/4/2001 તમે જન્મ તારીખ જણાવી છે, પરંતુ જન્મ સમય નથી જણાવ્યો પહેલા નંબરમાં તો. એટલે જન્મ સમય ના હોય તો આપણે પરફેક્ટ વાત ન કરી શકીએ, પરંતુ ચંદ્ર કુંડલી પ્રમાણે આપણે ચર્ચા કરી શકીએ. પરંતુ આપનો પ્રશ્ન છે કે સામેવાળા હા નથી પાડતા, તો સામેવાળાની સ્વતંત્રતા છે. એમને જો અનુકૂળતા હોય તો જે હા પાડે, અનુકૂળતા ન હોય તો ના પાડે. તો આપણે એમાં આગ્રહ ન રાખવો જોઈએ, આપણે બીજી જગ્યાએ પ્રયત્ન કરવો જોઈએ. કેમ કે લિખિતમ અપી લલાટે પ્રોજિતુમ ક સમર્થ, જેના ભાગ્યમાં જે પાત્ર લખેલું ત્યાં જ લગ્ન થતા હોય છે. અને પૂર્વ દત્તે સુયદ વિદ્યા, પૂર્વ દત્તે સુયદ ધનમ, પૂર્વ દત્તે સુયદ ભાર્યા, એવું કહેલું છે શાસ્ત્રમાં કે પૂર્વજન્મના કર્મના અનુસાર પતિ પત્નીનું જોડું તૈયાર થાય છે. વિદ્યા પણ પૂર્વજન્મના કર્મના આધીન છે, લક્ષ્મી પણ પૂર્વજન્મના આધીન છે. માતાનું સુખ અને દૂધનું સુખ, સંતાનનું સુખ, આ તમામ પ્રકારના સુખ નિશ્ચિત છે. આપણે તો કેવલ ને કેવલ રિપ્રેઝેન્ટ કરે છે અને પ્રાપ્ત કરવા માટે હંમેશા પ્રયત્ન કરે છે. એટલે સામેવાળા જો હા ના પડતા હોય તો બીજે પ્રયત્ન કરો, જરૂરથી પરમાત્મા આપને મદદ કરશે. જી તો શાસ્ત્રીજી દેવ કરીને ઘી પીવું જોઈએ આવી એવી વાત હતી. જી, રણમ કૃત્વા ઘૃતમ પીબેત. હંમેશા સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવું હોય તો હંમેશા આચાર જ પ્રથમો ધર્મ. આપણા આચાર, આપણા વિચાર અને આપણું ભોજન હંમેશા શુદ્ધ અને સાત્વિક હોવું જોઈએ. અને જે નવરાત્રીનું જે પર્વ છે એ પર્વ જી. આપણને સ્વીકારે છે ભાઈ સાત્વિક ભોજનનો આહાર કરો, જી. હંમેશા સાત્વિક બનો. જી સાત્વિક બનો, સાત્વિક ભોજનનો આહાર કરો. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. નમસ્કાર. હેલો. હાજી નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? હા, મારું નામ ચેતના છે, હું બરોડાથી બોલું છું. જી બિલકુલ. જન્મ તારીખ જણાવશો? મારી જન્મ તારીખ 30/7/2002 છે. 30/7/2002. જન્મ સમય કયો છે? જન્મ સમય રાતના 11 જેવો છે. રાત્રે 11 વાગે. જન્મ સ્થળ કયું છે? સુરત. સુરત. અને શું નામ કહ્યું આપે? ફરી એકવાર જણાવશો આપનું નામ? ચેતના. જી ચેતનાબેન, આપનો પ્રશ્ન શું છે? કે મારે 12th પછી સ્ટડી પતી ગઈ હતી આવી રીતે, જી. અને મને કોઈ પણ કામ કરવા જાઉં છું તો બધું કામ મારું અટકી જાય છે. મતલબ લગ્નનું બી કંઈક આવે છે ને વાત, એવું તો બધું અટકી જ જાય છે, કંઈક પૂરું નથી થતું. જી શાસ્ત્રીજી, તમામ કામ અટકી જાય છે, જણાવશો, માર્ગદર્શન આપશો? આપનું નામ જે ચેતના છે એટલે નવરાત્રીની અંદર ચેતના શક્તિ જાગૃત થાય તેના માટે માં ભગવતીની આપ આરાધના કરશો. સાથે આપનું મીન લગ્ન છે, મીન રાશિ છે, એટલે સાડાસાતી પનોતી પણ પ્રારંભ થઈ ગઈ છે. એટલે પનોતીના કારણે અને તેની સાથે સંપૂર્ણ કાલસર્પ નામક યોગ બનેલો છે. એટલે જ્યારે જે વ્યક્તિની કુંડલીમાં કાલસર્પ યોગ હોય તેમને હંમેશા સરળતાથી સફળતાની પ્રાપ્તિ થતી નથી. એટલે આપણે વધુ મહેનત કરજો. નવરાત્રી દરમિયાન ચેતના શક્તિ પ્રાપ્ત કરવા માટે માં ભગવતીની વંદનાને આરાધના ઉપાસના કરજો. સાથે આપનો જે વિવાહનો પ્રશ્ન છે તો વિવાહમાં હજી 1-1.5 વર્ષની વાર છે. જ્યારે ગુરુ મહારાજ કર્ક રાશિમાં પરિભ્રમણ કરશે ત્યારે આપના લગ્ન થશે. એટલે સામાન્ય 2026 અને 2027ની અંદર આપનો વિવાહ યોગ બનવા છે. એટલે વર્તમાનમાં વિવાહ યોગ નથી, માંગલિક કુંડલી નથી, એટલે બિલકુલ ચિંતા કરવાની આવશ્યકતા નથી. અને શક્ય હોય તો ભવિષ્યમાં જે શ્રાવણ માસ આવે ત્યારે સોમવારના વ્રત કરજો, જરૂરથી ઉત્તમ પાત્ર આપને પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, કહેવાય છે કે આહાર તેવો ઓડકાર, જે આપે પણ કહ્યું કે સારું ભોજન તો સારું સ્વાસ્થ્ય. જી. આહાર નિંદ્રા ભયમ હેતુનશ્ચ. એવું કહેવાય છે કે ભાઈ 84 લાખ યોની છે, એ 84 લાખ યોનીમાંથી તમામ પ્રકારની જે જીવાત્માની યોની છે એ તમામ લોકોનું 3 જ કામ છે, આહાર નિંદ્રા ભય. જી આહાર નિંદ્રા ભય. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હા સાહેબ, અમે જન્મ લઈ જશો 25/11/2016. જન્મ સમય 2016. સવારે 6:30 વાગે. સવારમાં 6:30 વાગે. જી. અને જન્મ સ્થળ કયું છે? ધ્રાંગધ્રા. ધાનેરા. જી ધાનેરા. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? આ જેનો પ્રશ્ન પૂછવા માંગો છો તેઓનું નામ શું છે? જી. અને એમનો પ્રશ્ન શું છે? પ્રથમભાઈનો પ્રશ્ન શું છે? સમસ્યા શું છે? ફરી એકવાર જણાવશો પ્રશ્ન? ભણવામાં કેવું રહેશે? શાસ્ત્રીજી, પ્રથમભાઈને ભણવામાં કેવું રહેશે? જી. જી. પ્રથમ ભાઈની કુંડલી પ્રમાણે વિદ્યાસ્થાનનો માલિક બૃહસ્પતિ ગ્રહ છે
અને બૃહસ્પતિ ચંદ્ર સાથે યુતિમાં છે પ્રથમભાઈને, એટલે પ્રથમભાઈની કન્યા રાશિ છે પઠણ, અને પઠણ કન્યા રાશિમાં જ ગુરુ ચંદ્રનો ગજકેસરી યોગ થાય છે. અને ગુરુ અને ચંદ્ર બંનેની 7મી દ્રષ્ટિ સંપૂર્ણ વિદ્યાસ્થાનમાં, બુદ્ધિ પ્રજ્ઞા સ્થાનમાં થાય છે. એટલે પ્રથમભાઈને ઉત્તમ પ્રકારની વિદ્યા જ્ઞાન પ્રાપ્તિ થાય એવા યોગ છે. મંગળ પણ એક ઉચ્ચ અવસ્થાનો બલિષ્ઠ છે, એટલે ઉર્જાવાન છે. વૃશ્ચિક લગ્ન છે, એટલે બિલકુલ ચિંતા કરવાની જરૂર, ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થાય તેવા ગ્રહ યોગ છે. પરંતુ લગ્નની અંદર એટલે મસ્તિષ્કની અંદર શનિ અને સૂર્યનો શ્રાપિત યોગ થયેલો છે. તો શ્રાપિત દોષનું નિરાકરણ કરાવજો, તેમને ભણવા પાછળ એમનું પૂરતું ધ્યાન આપજો. જરૂરથી ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થાય તેવા સંપૂર્ણ શુભ ગ્રહ યોગ બની રહેલા છે. જી શાસ્ત્રીજી, તો શાસ્ત્રીજી તમે જણાવી રહ્યા છે આહાર તેવો ઓડકાર, સ્વાસ્થ્યનું મહત્વ. જી, સર્વપ્રથમ આપણે મહેન્દ્રભાઈ દરેક દર્શક મિત્રોને આપણે અપીલ કરવાની આવશ્યકતા છે કે જી. આજે બધા જ વ્યક્તિ નિંદ્રા અવસ્થામાં રહીને ટીવીનો અવાજ ચાલુ કરીને જ આપણને કોલ કરતા હોય છે એવું લાગે જી શાસ્ત્રીજી, બની શકે કે નવરાત્રી ચાલી રહી છે તો બધા મોડે સુધી જાગતા હશે અને અત્યારે અર્ધ નિંદ્રામાં ફોન તો લગાવતા આપણે હશે. પહેલા તો નિંદ્રા દેવીને નમસ્કાર કરીને પછી આપણે આ પ્રારંભ કરીએ કે ભાઈ યા દેવી સર્વભૂતેષુ નિદ્રા રૂપેણ સંસ્થિતા, અને સાથે સાથે સ્મૃતિ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ 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 નમો નમઃ. જી જી, એટલે કે દરેક જે દર્શક મિત્રો છે એ જાગૃત થાય અને જાગૃત અવસ્થામાં ફોન લગાવે અને પોતાની સમસ્યા જણાવે. જી. જી શાસ્ત્રીજી, તો સ્વાસ્થ્યનું મહત્વ જણાવતા હતા. તો શાસ્ત્રીજી, એ પહેલા એક પ્રશ્ન પણ થાય કે જી. જે બ્રહ્મચારિણી જે માતા છે, જી. આ બ્રહ્મચારિણી માતા તેજસ્વી છે, ચંદ્ર સમાન, અને શ્વેત વસ્ત્રો પહેરે છે, એક હાથમાં અષ્ટતમ માળા છે, બીજા હાથમાં કમંડળ છે. જી. તો જેવી રીતે તેજસ્વી છે અને સફેદ વસ્ત્રો તેમને પ્રિય છે, જી. તો વિદ્યાર્થીઓ વર્ગ પણ આપણી સાથે જોડાયેલા છે, જી. તો જ્ઞાનની દેવી પણ કહેવા છે, પરંતુ એ પેલા દર્શક જોડાઈ ગયા છે. હલો હલો, હલો, હા જી નમસ્કાર. હા, મેં બરોડાથી બોલું છું. મારું નામ રમીલાબેન છે. રમીલાબેન, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ મારે નથી જોવાનું. જી. પણ મારે છે ને મારે જન્મ તારીખ તો મને નથી ખબર. તમારે કોનો પ્રશ્ન પૂછવાનો છે? તમારો પૂછવાનો છે? 1974 માં જન્મ તારીખ. 1/6/1974 અને જન્મ. હા, તમારો ટીવીનો અવાજ ચાલુ છે એને બંધ કરશો? મારે ઘરમાં આગ બનાવવું. પહેલા તો ટીવીનો અવાજ બંધ કરો. જી, ટીવીનો અવાજ બંધ કરો. હલો, તમે ટીવીનો અવાજ બંધ કરો, અમે સાંભળી જ નથી શકતા. વારંવાર કહેવામાં આવે છે દર્શક મિત્રો તમને. સંપર્ક તૂટી ગયો શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, આપણે જે વાત કરતા હતા કે બ્રહ્મચારિણી માતા કે જેઓ તેજસ્વી છે, ચંદ્ર સમાન, અને સફેદ વસ્ત્રો પણ પહેરે છે, એમને સફેદ વસ્ત્ર વધારે પ્રિય છે. બીજી બાજુ વિદ્યાર્થી વર્ગ પણ જોડાયા છે, જ્ઞાનની દેવી પણ કહેવાય છે. વિદ્યાર્થીઓને શું કરવું જોઈએ કે જેથી તેમના જ્ઞાનમાં વધારો થાય અને તેઓને વિદ્યા પ્રાપ્ત થાય? જી, જે શક્તિનું જે પર્વ છે એટલે ઉપાસનાનું પર્વ, જે આસો મહિનાની નવરાત્રી છે એટલે મનુષ્યની નવરાત્રી કહેવાય છે. અને મનુષ્યની નવરાત્રીની અંદર આપણે પહેલા જ વખત 84 લાખ યોની છે, 84 લાખ યોનીમાંથી મનુષ્ય યોની સિવાય તમામ વ્યક્તિ જે જીવાત્મા છે, પ્રાણી માત્ર છે, 2 પગવાળા, 4 પગવાળા અથવા તો જલની અંદર રહેનાર, સ્થળની અંદર રહેનાર. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો, સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. તો જે જલની અંદર રહેલા કે સ્થળની અંદર તમામ વ્યક્તિ જે જીવાત્મા છે, પ્રાણી માત્ર છે, 84 લાખ યોની છે, એમાંથી મનુષ્ય સિવાય બધા જ આહાર, નિંદ્રા, ભય, મૈથુનશ્ચ, આ 3 જ કામ તેમના હોય છે, એના સિવાય કોઈ પણ કામ નથી કરી શકતા. પરંતુ મનુષ્ય એક જ એવા છે જે ઉત્તમ પ્રકારના જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. અને જ્ઞાન માટે વિદ્યાર્થીઓ બરાબર છે, પણ તમામ પ્રકારના જીવાત્મા, કારણ કે આજે જે શક્તિનું જે પર્વ છે, બ્રહ્મચારીની જે દેવી છે ને, એ દેવીમાં છે એ તમારા આત્માના જ્ઞાનને પ્રગટ કરે છે. એટલે અજ્ઞાનતિ બિરાંદસ્ય જ્ઞાનાંજન શલાકયા, જે અજ્ઞાન છે અજ્ઞાન દૂર કરીને જ્ઞાન પ્રકાશ કરે છે. શરીરની અંદર 7 મુખ્ય ચક્ર છે, મૂલાધાર ચક્ર લઈ અને સહસ્ત્ર ચક્ર, અને જે આપણે 2 આંખની વચ્ચે જે ત્રીજું નેત્ર કહીએ છીએ, જે આગળ આજ્ઞા ચક્ર કહેવાય છે, એ તમામ 7 ચક્રની અંદર દ્વિતીય જે ચક્ર છે જે અનાહત ચક્ર છે. અને માં ભગવતીની આરાધના ચાહે બાલ્યાવસ્થા એટલે વિદ્યાર્થીઓ કરે, અથવા તો યુવા કરે, અથવા તો બુજુર્ગ કરે, કોઈ પણ વ્યક્તિ કરે તો એમને ઉત્તમ પ્રકારના જ્ઞાનની પ્રાપ્તિ થતી હોય છે. એટલે જ્ઞાન પ્રાપ્ત કરવાનું જે સુસુપ્ત અવસ્થાનું જ્ઞાન છે, અર્ધ જાગ્રત મન ને જાગ્રત મન બંને જે અવસ્થાની અંદર જે જ્ઞાન છે, એ જ્ઞાનની અવસ્થામાંથી આપણે નિર્મલ જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનું શ્રેષ્ઠ પર્વ છે. અને વિદ્યાર્થીઓ માટે તો અતિ ઉત્તમ પર્વ કહેવાય. કેમ કે જ્યારે ઓમ રીમ બીજ માયા મંત્ર છે,
ઘણા બધા વિદ્યાર્થીઓની ફરિયાદ હોય છે કે ભાઈ અમે મહેનત કરવા છતાં અમને યાદ નથી રહેતું, યાદ કરેલું ભૂલી જવાય છે. જેમને વિદ્યાર્થી જે મહેનત કરે છે અને મહેનતનું પરિણામ નથી પ્રાપ્ત થતું, તો એમણે પણ ઓમ રીમ નમઃ અથવા તો કેવલ ઓમ રીમ ઓમ રીમ ઓમ રીમ જો સતત આ મંત્રનું રટન કરશો તો જરૂરથી ઉત્તમ જ્ઞાનની પ્રાપ્તિ થશે, પ્રજ્ઞા શક્તિ વધશે. જી જી. તો દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી સાથે જી. ઓમ રીમ નમઃ. જી, એટલે ઓમ રીમ નમઃ બીજ મંત્રનો જપ કરી શકાય અને નમઃ ન બોલવું હોય અને કેવલ જો ઓમ રીમ આ કેવલ વિદ્યાર્થી માટે છે કે ભાઈ જે વિદ્યાર્થી સિવાય અન્ય વ્યક્તિએ ઓમ રીમ નમઃનું ઉચ્ચારણ કરવો. પરંતુ જો વિદ્યાર્થી છે તો વિદ્યાર્થી 2 મંત્ર ઉચ્ચારણ કરી શકે નવરાત્રી પર્યંત. ઓમ રીમ ઓમ રીમ જે આજના દિવસનું મહત્વ છે. જી. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો. હાજી નમસ્કાર. જી, જન્મ તારીખ જણાવશો? 20/8/97. જન્મ સમય? જન્મ સમય સવારે 4 વાગે. સવારે 4 વાગે. જન્મ સ્થળ કયું છે? કેશોદ. કેશોદ. અને શું નામ છે? એ મારી દીકરી વિશે પૂછવાનું છે. જી, આપણી દીકરીનું નામ જણાવશો? એનું નામ છે ગૌરી. ગૌરીબેનનો પ્રશ્ન શું છે? એને પ્રશ્ન એ છે કે લંડન જવાની ખાઈ મૂકી છે તો યોગ ક્યારે થશે? લગ્ન યોગ. જી જી શાસ્ત્રીજી. જી, લગ્ન યોગનો પ્રશ્ન છે. તો અહીં ગાડી મિથુન લગ્ન આવે છે અને પતિ પત્નીના સ્થાનનો માલિક છે ધનુ રાશિ છે, ગુરુ ગ્રહ છે અને ગુરુ ગ્રહ અષ્ટમ ભાવમાં છે. એટલે માર્ચ અથવા એપ્રિલ મહિના પછી જ્યારે ગુરુ ગ્રહ વૃષભ રાશિમાંથી મિથુન રાશિની અંદર મે મહિનામાં પરિભ્રમણ કરશે એટલે 2025માં દીકરીના ગૌરીબેનના વિવાહ યોગ થવાની સંભાવના વધારે દેખાઈ રહેલ છે. જી શાસ્ત્રીજી. તો વિદ્યાર્થીની વાત હતી ઓમ રીમ નમઃ એ વાત હતી. એટલે હા જી 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 શાસ્ત્રીજી. તો વિદ્યાર્થીઓ હંમેશા ઓમ રીમ મંત્ર આજના દિવસે ઉચ્ચારણ કરી શકે છે. પરંતુ આ નવરાત્રિના પર્વ પર્યંત એટલે 9 દિવસ પર્યંત જેમને ઉત્તમ પ્રકારની પ્રજ્ઞા શક્તિ, મનન સ્મરણ ચિંતન શક્તિ, જુઓ પ્રજ્ઞા શક્તિ એટલે યાદ રહેવું, મનન ચિંતન અને સ્મરણ હંમેશા જે વાંચેલું છે એનું ચિંતન કરવું, રટન કરવું. જી, વાંચેલું છે તેનું ચિંતન કરવું, રટન કરવું. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હા શાસ્ત્રીજી મહારાજ. હા નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? હા તમારા ટીવી નો અવાજ છે એને બંધ કરશો પહેલા. જી, જન્મ તારીખ જણાવશો? 14/12/69. જી. જન્મ સમય કયો છે? જન્મ સમય ખબર નથી. વાત્સલ્ય છે. જી. જન્મ સ્થળ કયું છે? વાત્સલ્ય. કયો જિલ્લો? પોરબંદર. પોરબંદર. જી. અને શું નામ છે આપનું? હા સરોજબેન. જી. શું પ્રશ્ન છે આપનો? હા શાસ્ત્રીમાં ઘરમાં કકડાટ બહુ થયા રાખે. ઘરમાં કકડાટ બહુ થાય છે. જી હા એના માટે શું કરવું? જી શાસ્ત્રીજી, ઘરમાં કકડાટ થાય છે, શું કરવું જોઈએ? 14/12/1969 આપે આપની જન્મ તારીખ બતાવી છે ને આપનો જે પ્રશ્ન છે કે ઘરની અંદર બાળકો કકડાટ કરે છે, ક્લેશ કંકાસ કરે છે. જ્યારે ઘરની અંદર ક્લેશ કંકાસ થતો હોય, હંમેશા દિવાલો ખંડિત હોય અથવા તો દિવાલોમાં કાણા પડ્યા હોય, છેદ પડ્યા હોય, ચકલીઓના પાણી જો ટપકતા હોય, આવી બધી જો ઘરની સમસ્યા હોય તો ચોક્કસથી આપના ઘરમાં પિતૃદોષ હોવો જોઈએ અથવા તો વાસ્તુદોષ હોવું જોઈએ. જ્યારે ઘરની અંદર ગૃહ ક્લેશ કંકાસ થાય ત્યારે હંમેશા વાસ્તુદોષ અથવા તો એવું કહેવાય તો પિતૃદોષના કારણે સમસ્યા બનતી હોય છે. તો સર્વપ્રથમ તો ઘરની અંદર ક્યાંય જે છિદ્ર હોય, કાણા હોય તો તેને પુરાવી અને વ્યવસ્થિત કલર કરાવી દેવું જોઈએ. જ્યાં ઘરની અંદર જો ચકલીઓ ટપકતી હોય તે બંધ કરવી જોઈએ. તેની સાથે ઘરની અંદર જો જૂના પુરાણા કોઈ ઇલેક્ટ્રિકના વાયરો હોય અથવા તો ઘડિયાળ હોય તો ઇલેક્ટ્રિકનું કોઈ પણ સામાન જો બંધ હોય તે બધો જ સામાન ઘરની અંદર બહાર કાઢી અને ત્યાર પછી ગૌમૂત્ર દ્વારા અને ગંગાજળ દ્વારા ઘર પવિત્ર કરશો અને સાથે સાથે ઘરના તમામ સભ્યો એકબીજાની વાત સાંભળવાનો જો પ્રયત્ન કરશો તો જરૂરથી ગૃહ ક્લેશ કંકાસમાંથી શાંતિની પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી, જે બ્રહ્મચારીણી જે માતા છે જી. તેઓએ જે એમનો મતલબ જ થાય છે કે તપસ્યા જે કરનાર, તો તેઓએ તપસ્યા કરી અને ભગવાન શિવને પ્રાપ્ત કર્યા હતા. વારંવાર પ્રશ્ન આવે છે લગ્નના. તો એ લોકો પણ જો તપસ્યા કરે, મતલબ કે બ્રહ્મચારીણી માતાની તપસ્યા કરે તો તેઓને પણ લગ્નમાં ક્યાંક લાભ થાય? ચોક્કસ થાય. શિવ શક્ત્યાયુક્તો
આપણે નવરાત્રિ જે પર્વ છે ને મહેન્દ્રભાઈ, એ પર્વ છે ને શક્તિનો પર્વ છે, આરાધનાનો પર્વ છે, ઉપાસનાનો પર્વ છે. અને શક્તિની ઉપાસનામાં યમ ચિંતય તે કામમ, તમે જે પોતાની ઈચ્છાઓ પ્રગટ કરો છો અને જે સંકલ્પ કરો એ સંકલ્પ સાથે તે સ્વરૂપનું સાથે વર્ણન સાથે જે ઉપાસના કરો તો જરૂરથી મનની ઈચ્છાઓ પૂર્ણ થતી હોય છે. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હા, કમલ ઉપાધ્યાય બોલું વડોદરાથી. જી કમલભાઈ, જન્મ તારીખ જણાવશો? હા, મારા બાબાની તારીખ છે 24/10/94. 24/10/1994. જન્મ સમય કયો છે? રાતના 10:25. રાત્રે 10:25. જન્મ સ્થળ કયું છે? વડોદરા. કયું? વડોદરા. વડોદરા. જી. અને શું નામ છે આપણા દીકરાનું? કુશ ઉપાધ્યાય. જી. કુશભાઈનો પ્રશ્ન શું છે? એના મેરેજ માટેનું છે. જી. લગ્ન. શાસ્ત્રીજી, કુશભાઈના લગ્ન ક્યારે થશે? જી. 24/10/1994 કુશભાઈની તારીખ છે, રાત્રે જન્મ થયો છે અને વિવાહનો પ્રશ્ન છે. તો અહીં ગાડી કુશભાઈને પતિ પત્નીના સ્થાનનો માલિક ગુરુગ્રહ છે અને ગુરુગ્રહ છે પંચમ સ્થાનની અંદર બિરાજમાન છે. અને ગુરુગ્રહનું હંમેશા દાન કરવું, કારણ કે શુક્રની રાશિમાં ગુરુગ્રહ છે અને શુક્ર પણ શુભ ગ્રહ છે, ગુરુ પણ શુભ ગ્રહ છે, પરંતુ ગુરુગ્રહ છે એ દેવતાઓના ગુરુ છે, જ્યારે શુક્ર છે દાનવના ગુરુ છે. એટલે લગ્નની અંદર હંમેશા શુક્ર ગ્રહ બળવાની આવશ્યકતા હોય તો શુક્રનું રત્ન ધારણ કરાવશો, ગુરુનું દાન કરાવશો. 2025માં ગુરુગ્રહ જ્યારે મિથુન રાશિમાં પરિભ્રમણ કરશે અને મિથુન રાશિમાંથી લઈને મિથુનમાં, ધનમાં અથવા તો તુલા રાશિમાં એ ત્રણેય સમયે જ્યારે કેન્દ્ર ત્રિકોણીય ગુરુ શુક્રનો બનશે એ સમયે તેમના વિવાહ યોગ બનશે. એટલે 2025માં જરૂરથી વિવાહ યોગ થવાની સંભાવના વધારે છે. શુક્રનું રત્ન ધારણ કરાવજો અને ગુરુનું દાન કરશો. જી. જી શાસ્ત્રીજી. તો દર્શક મિત્રો, તમારા કોઈ પણ પ્રશ્ન હોય, આ તમામ પ્રશ્ન છે તેનું સમાધાન છે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે કરવામાં આવશે. કે જ્યાં તમારા લગ્નના પ્રશ્ન હોઈ શકે છે, તમે વારંવાર મહેનત કરો છો ને આમ છતાં પણ સફળતા નથી મળી રહી, તો તમામ પ્રશ્નો હોય, તમામ પ્રશ્નોનું જે માર્ગદર્શન છે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે એ આપવામાં આવશે. શાસ્ત્રીજી, જે આપણે જે વાત કરતા હતા કે બ્રહ્મચારીણી માતા કે જેઓએ તપસ્યા કરી ભગવાન શિવને મેળવ્યા હતા, તો જે લગ્ન વાંછુક સ્ત્રી પુરુષો છે તેઓ પણ બ્રહ્મચારિણીની ઉપાસના કેવી રીતે કરી શકે? આરાધિતા શૈવનું નામ ભોગ સ્વર્ગાપવર્ગદા. એક તો જે આજે રીમ બીજ માયા મંત્ર છે એ માયા દ્વારા પણ આપ માં ભગવતીને પ્રસન્ન કરીને આશીર્વાદ મેળવી શકાય છે. જી. પેલા દર્શક મિત્ર લઈ લઈશું. હલો. હેલો. હા જી, નમસ્કાર. અમે જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ છે 11/9/1997. 11/9/1997. જન્મ સમય કયો છે? જન્મ સમય છે ગુરુવાર છે, 11/9 ગુરુવાર આવે છે, ગુરુવારે રાત્રે 12 વાગે. રાત્રે 12 વાગે. જી. અને જન્મ સ્થળ કયું છે? જન્મ ક્યાં થયો છે? જન્મ સ્થળ ઘરે જ વલભીપુર. વલભીપુર. જી. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવાનો? જી. શું નામ છે આપનું? અને વાંધો એ છે કે જોબનું અને લગ્ન જીવન ક્યારે થશે? જી. જી બિલકુલ. તો શાસ્ત્રીજી, નોકરી ક્યારે મળશે, લગ્ન ક્યારે થશે? જી. 11/9/1997 એટલે 11 તારીખે 10 તારીખે રાત્રે ગુરુવારના દિવસે 0:00 એ જન્મ થયેલો છે 12 વાગે. બરાબર એવું જ છે ને? અહીં ગાડી ગુરુવાર હોય, ગુરુવારના જો રાત્રે જન્મ થયો હોય તો 11 તારીખની રાત્રિ અને 12 તારીખ, કેમ કે 11 તારીખે ગુરુવાર આવી રહ્યો હતો એટલે અહીં ગાડી 12 તારીખ આવશે અને 00 સમય આવશે. હવે આપનો પ્રશ્ન છે કે નોકરીનો પ્રશ્ન છે, તો નોકરી ક્યારે મળશે? તો આપની કુંડલી પ્રમાણે કન્યા લગ્ન આવે છે, નોકરી સ્થાનનો માલિક ત્યાં ગાડી શનિ ગ્રહ છે, કુંભ રાશિ છે, 7.5 પનોતી ચાલી રહી છે, એટલે વર્તમાનની અંદર ઉત્તમ સમય નથી. તો આપને જે પણ નોકરી પ્રાપ્ત થાય, કેમ કે શનિદેવ વક્રી છે, રાશિના માલિક છે, પનોતી ચાલી રહી છે, 6થું સ્થાન નોકરીનું સ્થાન છે, નોકરીના સ્થાનનો માલિક પણ શનિ છે અને વર્તમાનમાં વક્રી ચાલી રહ્યો છે. એટલે અત્યારે વર્તમાનમાં સંપૂર્ણ સંતોષકારક નોકરી ન મળે એવા યોગ છે. તો જે પણ નોકરી કામ ચલાવવું મળે તે પ્રાપ્ત કરી અને હંમેશા આ સમયમાં ઉપાસના ભક્તિ કરવી, હનુમાનજીની આરાધના કરવી, શનિદેવનું દાન કરશો, આ ઉપાય કરશો તો માર્ચ મહિના પછી ધીરે ધીરે આપનો સમય અનુકૂળતા બનતો રહેશે. જી. શાસ્ત્રીજી, બ્રહ્મચારિણી માતા અને તેઓએ જે તપસ્યા કરીને શિવજીને મેળવ્યા, તો જે લગ્ન વાંછુક સ્ત્રી પુરુષો છે તેઓ બ્રહ્મચારિણી માતાને કેવી રીતે ખુશ કરી શકે? જી. સામાન્ય અપર્ણાનેક વર્ણા ચ પાટલા પાટલાવતી યોગ શબ્દ ચંડીપાઠની અંદર માં ભગવતીની સ્તુતિનો છે. જી. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હા જી, નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? હા જી, જન્મ તારીખ જણાવશો? હા,
જન્મમાં બાબા લીધે જી બાબાની જન્મ તારીખ જણાવશો? 27 27/10/97. હા જી જન્મ સમય જન્મ 9:15 9:15 રાત્રે. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ કયું છે? જન્મ ક્યાં થયો છે? નડિયાદ. અને શું નામ છે દીકરાનું? આશીષ. આશીષભાઈનો પ્રશ્ન શું છે? જી શાસ્ત્રીજી, સગાઈ આવે છે તૂટી જાય છે, ક્યારે થશે લગ્ન? જી લગ્નનો પ્રશ્ન છે કે ભાઈ લગ્નમાં સગાઈ માંગા આવે છે અને માંગા પ્રમાણે હા થતી નથી. એટલે આપણે કહીએ 27/3/1997 જન્મ તારીખ છે. અને જન્મ તારીખ પ્રમાણે જોઈએ તો પતિ પત્નીના જે સ્થાનનો માલિક છે ને મંગળ છે. અને મંગળ છે એ સિંહ રાશિની અંદર એટલે સૂર્યની રાશિમાં લાભ સ્થાનમાં છે. એટલે સર્વપ્રથમ તો માંગલિક કુંડલી નથી, પરંતુ મંગળ ગ્રહનું દાન કરવાની આવશ્યકતા છે. શુક્રની રાશિ જન્મની રાશિ છે એટલે શુક્રનું રત્ન ધારણ કરવું જોઈએ. તેની સાથે વર્તમાનની અંદર સંપૂર્ણ વિવાહ યોગ નથી, પરંતુ માર્ચ મહિના પછી વિવાહ યોગ પ્રારંભ થાય છે. તો કુંડલીની અંદર જે છઠ્ઠા સ્થાનમાં 5 ગ્રહો છે, કેતુ, શુક્ર, સૂર્ય, શનિ અને બુધ, આ જે 5 ગ્રહો છે ને 5 ગ્રહો પર મંગળ ગ્રહની જે 8મી દ્રષ્ટિ છે, જે દ્રષ્ટિના કારણે મળવાપાત્ર જે લાભ છે, લાભની અંદર રૂકાવટ આવે છે. તો કોઈક સારા જ્યોતિષાચાર્યનો નડિયાદમાં સંપર્ક કરી અને કુંડલીનું માર્ગદર્શન મેળવજો. તે ન હોય તો અમારો પણ સંપર્ક કરી માર્ગદર્શન મેળવી અને નિરાકરણ સર્વપ્રથમ કરાવજો. શુક્રનું રત્ન ધારણ કરાવશો, જરૂરથી 2025માં વિવાહ યોગ સંપન્ન થશે. જી શાસ્ત્રીજી, તો લગ્નના પ્રશ્ન આવે છે અને બ્રહ્મચારીણી માતાને કેવી રીતે ખુશ કરી શકાય? જી એટલે માં ભગવતીએ શિવજીને પ્રાપ્ત કરવા માટે અનેકો વર્ષ સુધી ઉપાસના કરી હતી, ત્યારે ભગવાન પ્રાપ્ત થયા હતા. એટલે સામાન્ય નાના ઉપાય કરવાથી આપને ઉત્તમ પ્રકારનો વર પ્રાપ્ત થાય એવી જરૂરી નથી. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો. હેલો. હા જી નમસ્કાર. જન્મ તારીખ નહીં કીધું, તમે સોલ્યુશન નું કીધું. ફરીથી એકવાર જણાવશો જન્મ તારીખ? જન્મ તારીખ છે 11/9. 11/9. વર્ષ કયું છે? વર્ષ 1997. 11/9/1997. જન્મ સમય? જન્મ સમય ગુરુવારે રાત્રે 12 વાગે થયો છે. રાત્રે 12 વાગે. અને જન્મ સ્થળ કયું કીધું? વલભીપુર. વલભીપુર. અને શું નામ? જેનો પ્રશ્ન પૂછવા માંગો છો એમનું નામ શું છે? મોનિકા મકવાણા. જી મોનિકા બેન નો પ્રશ્ન શું છે? મકવાણા મોનિકા બેન. મકવાણા મોનિકા બેન નો પ્રશ્ન શું છે? પ્રશ્ન એવો છે કે લગ્ન જીવન અને નોકરીનું ક્યારે થશે? જી શાસ્ત્રીજી, લગ્ન જીવન અને નોકરી ક્યારે મળશે? મોનિકાબેન, આપણે ટીવીનો અવાજ ચાલુ છે? જી એ જે ટીવીનો અવાજ ચાલુ છે એ બંધ કરી અને મોબાઈલથી તમે સાંભળશો, કેમ કે તમામ જી જી તો આપણે ત્યાં નેટવર્ક નહીં હોય તો આ પ્રશ્ન થાય. આપની જે કુંડલી છે, આપણા જે 2 પ્રશ્ન હતા, લગ્નના પ્રશ્નો હતા અને નોકરીના પ્રશ્ન હતા. તો આપે જે તારીખ બતાવી કે ગુરુવારના દિવસે રાત્રે જન્મ થયો, તો ગુરુવારના દિવસે રાત્રે જન્મ થયો હોય તો આપની 11 તારીખે ગુરુવાર હતો, એટલે 12 તારીખ સર્વપ્રથમ તો આવે, કેમ કે 11 તારીખે ગુરુવાર હતો અને રાત્રે આપનો જન્મ મોનિકાબેન 00:00 સમય થયો છે, એટલે 12 વાગે ન કહેવાય પરંતુ 00 કહેવાય. હવે એ પ્રમાણે જો આપણે વાત કરીએ તો આપની કુંડલીમાં એગાડી એવું કે ભાઈ શુક્ર અને મંગળની યુતિ નોકરીના સ્થાનમાં છે, એટલે ઉત્તમ પ્રકારના યોગ છે. એટલે વધુ પરિશ્રમ કરશો, જરૂરથી આપને સફળતા પ્રાપ્ત થશે. અત્યારે સફળતાના યોગ છે. અને લગ્ન બાબતમાં અત્યારે સામાન્ય મધ્યમ લગ્ન યોગ ચાલે છે, પરંતુ એવું કહી શકાય ભાઈ માર્ચ કે એપ્રિલ મહિના પછી જ્યારે ગુરુ ગ્રહનું પરિભ્રમણ મિથુન રાશિમાં જ્યારે યાત્રા પ્રારંભ થશે, ત્યારે ચોક્કસથી 2025માં આપના વિવાહ યોગ સંપન્ન થશે. જી શાસ્ત્રીજી, બ્રહ્મચારીણી માતા અને લગ્ન વાંચુક જે યુવક યુવતીઓ છે એમની જે વાત છે, તો એવા કોઈ મંત્ર છે કે જેનો જાપ કરી શકે? જી ચોક્કસ. એક ઉત્તમ પ્રકારનો મંત્ર છે જે માં ભગવતી પણ આરાધના કરી હતી. એટલે સર્વપ્રથમ તો માં ભગવતી આરાધના કરી ત્યારે ષડાક્ષરી અથવા પંચાક્ષરી, કારણ કે નારદજીના જે જ્ઞાન પ્રમાણે નારદજીએ જ્ઞાનનો ઉપદેશ આપ્યો હતો માં ભગવતીને, તો એ ભગવતીને નારદજીએ જે ઉપદેશ આપ્યો એમાં પંચાક્ષરી મંત્રનું રચન કર્યું હતું માં ભગવતીએ. પરંતુ એમણે શરૂઆતમાં ફલાહાર પર, પછી જલ પર, ત્યાર પછી પત્ર પર અને ત્યાર પછી પત્રનો પણ ત્યાગ કરી અને માં ભગવતીએ શિવજીને આરાધના પ્રાપ્ત કરવા માટે આરાધના કરી હતી. અને એટલા માટે જ માને એક સ્તુતિવંદના દુર્ગા સપ્તશતી અંદર વર્ણન કરેલું કે અપર્ણાનેક વર્ણાચ પાટલા પાટલાવતી, કે જે માં ભગવતીએ જે શિવજીને આરાધના કરવા માટે અન્ન જલ તમામનો ત્યાગ કર્યો હતો
અને અંતે તો જે પત્ર જે આહાર કરતા હતા તેનો પણ ત્યાગ કર્યો હતો, ત્યારે બા ભગવતીને પરમ શિવજી પ્રાપ્ત થયા હતા. જી બિલકુલ, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. શાસ્ત્રીજી, મારું નામ હા જી નમસ્કાર. વડોદરાથી બોલું છું. જી જી, જન્મ તારીખ જણાવશો? અભિષેક છે. અભિષેકભાઈ જન્મ તારીખ જણાવશો? હા. હેલો. જી તમારો ડિસેમ્બર હા જી ડિસેમ્બરની પહેલી તારીખ 1998. ઓકે, 1/12/1998. જન્મ સમય? જન્મ સમય સવારનો છે શાસ્ત્રીજી. આઈડિયા નથી મને કે અચ્છા, કેટલા વાગે છે યાદ નથી. જી, જન્મ સ્થળ કયું છે, ક્યાં જન્મ થયો છે? વડોદરા. વડોદરા. અને અભિષેકભાઈ શું પ્રશ્ન છે? જી, મને મારો વિવાહ યોગ વિશે જણાવો છો. વિવાહ યોગ. તો શાસ્ત્રીજી, અભિષેકભાઈનો વિવાહ યોગ ક્યારે છે? જી અભિષેકભાઈ, સર્વપ્રથમ તો આપણે જ્યારે જન્માક્ષરની જ્યારે વાત કરીએ તો જો આપણા જો જન્મ સમય પરફેક્ટ ના હોય ને તો આપણે એકદમ પરફેક્ટ પ્રિડિક્શન ન કરી શકીએ. પરંતુ આપણે જે તારીખ બતાવી છે 1 ડિસેમ્બર 1998, તે પ્રમાણે આપણે ચંદ્રકુંડલી પ્રમાણે આપણે પ્રિડિક્શન કરવાનો પ્રયત્ન કરીએ તો આપણી ચંદ્રકુંડલી પ્રમાણે જો વાત કરીએ તો આપણી જે મેષ રાશિ છે અને મેષ રાશિમાં શનિચંદ્રનો વિષયોગ થયેલો છે અને 7મું સ્થાન એટલે શુક્ર કહેવાય અને શુક્રનો જે માલિક છે પોતાનાથી બીજે છે. એટલે આપણે જે તારીખ બતાવી તારીખ પ્રમાણે સુદર્શન ચક્રમાં બીજું જે ચક્ર આપે છે જેનું નામ છે ચંદ્રકુંડલી કહેવાય, ભાવ લગ્ન પણ કહેવાય, ચંદ્ર લગ્ન પણ કહેવાય. તો ચંદ્ર લગ્નના આધાર પર આપણે 2025માં વિવાહ થવાની સંભાવના વધારે છે, કેમ કે આપણી મેષ રાશિ છે અને મેષ રાશિમાંથી જ્યારે ત્રીજો ગુરુ આવશે મિથુન રાશિમાં એટલે શુભ નવપંચમ યોગ કરશે એટલે ચંદ્ર કુંડલી પ્રમાણે 2025માં વિવાહ યોગ થવાની સંભાવના વધારે છે. તેની સાથે આપની કુંડલીમાં જે વિષયોગ બનેલો છે એ વિષયોગનું જો નિરાકરણ કરાવશો તો ચોક્કસથી વધારે સફળતા મળશે અને શુક્રના ઉપાય કરશો તો પણ આપણે શીઘ્ર સફળતાની પ્રાપ્તિ થશે. જી જી શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, આ સમય છે એ સતત ચાલતો રહે છે. જી, પણ એવું લાગે કે ભાગ્યલાભમાં ક્યાંક ને ક્યાંક આ સમય જો અટકી જતો હોય તો હું તો રોકી રાખું. જરૂરથી. શાસ્ત્રીજી, 1 જ મિનિટ અને તમામ લોકો, વિદ્યાર્થી હોય, યુવા હોય, વૃદ્ધ હોય, તમામ લોકો માટે એવું તો શું કરે કે બ્રહ્મચારિણી માતા ખુશ થાય? જી, ઓમ રીમ નમઃ આ મંત્રનો જપ કરતા કરતા જો ઘરમાં શ્વેત પુષ્પ જો મળી શકતા હોય તો શ્વેત પુષ્પ 108 પુષ્પ માતાજીને ભગવાનને અર્પણ કરો. માતાજીને જો શ્વેત પુષ્પ અર્પણ નથી થઈ શકતા કે ઉપલબ્ધ નથી તો અક્ષત મોયા વગરના ચોખ્ખા સાટી અક્ષર, આખા અક્ષર બાસમતી ચોખા એક પાત્રમાં લઈ અને ઓમ રીમ નમઃ અક્ષતાન સમર્પયામી, ઓમ રીમ નમઃ અક્ષતાન સમર્પયામી, ઓમ રીમ નમઃ અક્ષતાન સમર્પયામી આવી રીતે 108 અથવા તો 1008 વખત ઉચ્ચારણ કરીને માં ભગવતીને જો અક્ષત અર્પણ કરશો ને તો પણ ચોક્કસથી માં શીઘ્ર પ્રસન્ન થશે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, શાસ્ત્રીજી દ્વારા જે પણ રેમેડી બતાવવામાં આવી છે, જે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે, આ તમામ માર્ગદર્શનને તમે ફોલો કરશો તો જરૂર પરિણામ મળશે. કે જ્યાં સમય તેની રીતે ચાલી રહ્યો છે અને જ્યાં કેટલાક દર્શક મિત્રોના કોલ કરવાના બાકી રહી ગયા હશે, ઘણાએ સંપર્ક કર્યા હશે પરંતુ સંપર્ક નહીં થઈ શક્યો હોય તો ચિંતા ના કરતા, નેક્સ્ટ કાર્યક્રમમાં ફરીથી કોલ કરશો, ફરીથી તમે અમારી સાથે આવશો અને તમારો જે પ્રશ્ન હશે એનું સમાધાન કરીશું. દર્શક મિત્રો, સમયનો અભાવ છે તો શાસ્ત્રીજી આપ આવ્યા ભાગ્યલાભમાં, દર્શક મિત્રોને માર્ગદર્શન આપ્યું, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ભાગ્યલાભના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.